થેન્ક યુ સો મચ. તમે કહો ઓનેસ્ટ રિવ્યુ કેવું લાગ્યું અહીંયાનું ફૂડ? જોરદાર ટેસ્ટ. તમે ક્યાંથી આવો છો? ઠાસરાથી. કેમેરો ચાલુ જ રહેશે, આપણે અંદર જઈશું. ધ્રુવલભાઈ ક્યાં કિચનમાં? આ જગ્યાએ પ્રિપેરેશન થાય છે અને ધ્રુવલભાઈ પોતે કિચનમાં. તમે જુઓ કેમ છો? એકદમથી સરપ્રાઈઝ આપી મેં તમને કે 69 રૂપીઝમાં અહીંયા મોકટેલ્સ મળશે, 89 રૂપીઝમાં પિઝા મળશે, 49 રૂપીઝની અંદર ફ્રેન્ચ ફ્રાઈઝ મળશે. તમારી એડવર્ટાઈઝની જે જગ્યા પર હોટલ હોય અમે ત્યાં આગળ જમવા માટે પહોંચી જઈએ છીએ. દરેક હોટલમાં તમારે જે એડવર્ટાઈઝ જો અને જે હોટલમાં ના પહોંચ્યો એવું કોઈ દિવસ બન્યું પણ નથી. ઓહો, આ જે છે તે તમારી સામે જ છે. મેં ધ્રુવલભાઈને કીધા વગર હું આવ્યો છું. ફૂડ બ્રોકરમાં જીગરભાઈ પટેલ તમે જે રિવ્યુ આપો છો દરેક હોટલની, હવે તમે ચરોતર આણંદને તમે મોસ્ટ પર લઈ જાઓ તમે, એવું અમારી શુભેચ્છા છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે સુરકલા કાઠિયાવાડી રેસ્ટોરન્ટના વિડીયોમાં. આઈ થિંક 4-1 મહિના પહેલાં વિડીયોઝ બનાવ્યો હતો સુરકલા કાઠિયાવાડી. બહુ ગજબનો રિસ્પોન્સ રહ્યો હતો. 1.6 મિલિયન સમથિંગ રીચ મળી હતી. આજે હું ડાકોર દર્શન કરવા માટે આવ્યો છું. મેં વિચાર્યું કે આપણે સરપ્રાઈઝ ધ્રુવલભાઈને આપણે સરપ્રાઈઝ આપીએ. એકદમથી કેમેરો ચાલુ જ રહેશે, આપણે અંદર જઈશું. ફરીથી હું તમને 1 મિનિટ, ટ્રેન જાય છે તો હું જરાક, તે ગોધરાવાળો રસ્તો છે. ડાકોરથી માત્ર 12-13 કિલોમીટર જ છે. ડાકોરથી 12-13 કિલોમીટર ગોધરાવાળો રસ્તો છે અને અંબાવ ગામ આવે છે. અહીંથી તમે અંદર હશો ને, ગળતેશ્વરવાળો અંબાવ ગામ. ઇવન ગૂગલ પર તમે લખશો સુરકલા કાઠિયાવાડી તો પણ આવી જશે, કેમ કે એક જ નામ છે. આ ફેમિલી રેસ્ટોરન્ટ છે. અત્યારે વાગ્યા છે 7:50 અને પાછળ તમે જુઓ ગાડીઓની લાઈન થઈ ગઈ છે. ફરીથી હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે પીક ટાઈમમાં આવશો, વાર તહેવારમાં આવશો, સેટરડે સન્ડેમાં આવશો તો તમને અહીંયા ભીડ જોવા મળશે. પ્લીઝ થોડું કોઓપરેટ કરજો. ફરીથી એકવાર લોકેશન કહી દઉં છું. ડાકોરથી માત્ર 12-13 કિલોમીટર દૂર ગોધરાવાળો રસ્તો છે, અંબાવ ગામ આવે છે. અદાણી CNGનો પેટ્રોલ પંપ પતે એટલે તરત જ આવી જશે. સુરકલા કાઠિયાવાડી દેખાશે. ગૂગલ પર લખશો તો પણ આવી જશે. આપણે અંદર જઈએ. ધ્રુવલભાઈને આપણે એકદમ સરપ્રાઈઝ આપીશું. આ બાજુ ઘણા બધા કસ્ટમર વેટિંગમાં પણ બેઠા છે. આપણે અંદર જઈએ. ધ્રુવલભાઈ ક્યાં કિચનમાં? આ એકદમ સરપ્રાઈઝ છે. એકદમ સરપ્રાઈઝ. ઓકે, આ છે ને એમનો AC ડાઇનિંગ હોલ છે અંદરની સાઈડમાં. આ જગ્યાએ પ્રિપેરેશન થાય છે અને ધ્રુવલભાઈ પોતે કિચનમાં. તમે જુઓ ધ્રુવલભાઈ પોતે આ જે પિંક ટી શર્ટ પહેરી છે ને એ. કેમ છો? એકદમથી સરપ્રાઈઝ આપી મેં તમને. અને મેં જોયું કાઉન્ટર પર પૂછ્યું ધ્રુવલભાઈ ક્યાં છે, એમણે કીધું કિચનમાં. ઓનર પોતે કિચનમાં હોય એટલે સમજી જવાનું કે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ મળતી હોય. કિચનમાં ગમે તેટલી ગરમી પડે પણ આપણને કિચનમાં જ ગમે. અચ્છા, બહાર ખુરશી ઉપર અમારી તપી જાય. બરાબર. અમે ગમે તે તપીએ નહીં. ઓકે, અમને વાર મજા આવે. વાંધો નહીં. કસ્ટમરના ઓર્ડર ને પાર્સલના ઓર્ડર તમે કરો, પછી આપણે મળીએ ધ્રુવલભાઈ જોડે. સબ્જી બનાવી રહ્યા છું. હવે આજ તમે આવ્યા છો, તમને ચખાડી દઈએ. શું વાત છે? સ્મોકી ફ્લેવરની એકદમ પનીર તંદૂર સબ્જી બનાવી રહ્યો છું. હા, આજે તમારે ખાઈ અને મને રિવ્યુ આપવાનો છે. જરૂરથી. અને તમે કસ્ટમરના ઓર્ડર પહેલા એ કરી દો, પછી મળીએ આપણે. હા, ઓકે. હવે ધ્રુવલભાઈ આવે છે, કિચનમાં છે અત્યારે, કસ્ટમરના ઓર્ડર હેન્ડલ કરે છે. ત્યાં સુધી આપણે થોડુંક બહાર જઈએ. ધ્રુવલભાઈ અહીંયા નવો બોર્ડ માર્યું છે કે 69 રૂપીઝમાં અહીંયા મોકટેલ્સ મળશે, 89 રૂપીઝમાં પિઝા મળશે, 49 રૂપીઝની અંદર ફ્રેન્ચ ફ્રાઈઝ મળશે. આ જે પ્રાઇસ છે ને તે એમણે બોર્ડ મારીને લગાવેલા છે. પ્રાઇસ ઓછી છે એટલે સંતાડી દીધું હોય એવું નથી. આ બધાને દેખાય ને એવી રીતે અહીંયા બોર્ડ મારેલા છે. આપણે AC હોલમાં પણ જઈએ હોલમાં, અને AC ડાઇનિંગ હોલમાં તમને કોપરની બોટલની અંદર એકદમ ક્લીન અને હાઇજીન દરેક વસ્તુ અહીંયા મેન્ટેન થાય છે પ્રોપર. જઈએ આપણે પાછા બહાર. હા, થેન્ક યુ સો મચ. તમે કહો ઓનેસ્ટ રિવ્યુ કેવું લાગ્યું છે? બહુ મજા આવે છે. કેવું લાગ્યું અહીંયાનું ફૂડ? જોરદાર ટેસ્ટ. તમે ક્યાંથી આવો છો? ઠાસરાથી આવો છો? ઓહો, તો પછી તમારે તો રોજ આવો તો બી વાંધો નહીં. અમે આવીએ જ છીએ, કાયમ અહીંયા જ આવીએ. અચ્છા, ઓનેસ્ટલી કેવું છે? અમને કઈ સબ્જી ને બધું વધારે તમને ભાવે? અહીંની સુરકલા સ્પેશિયલ છે. હા, શું વાત છે. બહુ સરસ છે. તમે જોશો તો અપડેટમાં જોવા જઈએ રેસ્ટોરન્ટમાં તો ઘણું બધું તમે લાયા છો. એમાંથી એક છે મોકટેલ, માત્ર 69 રૂપીઝની અંદર. 69 રૂપીઝમાં મોકટેલ, કેમ કે આ વિલેજ એરિયા છે, રૂરલ એરિયો.
અને અહીંના લોકોને કદાચ આવું મોકટેલ જેવું વસ્તુ પીવી હોય તો નડિયાદ આણંદ એવી મોંઘી હોટલોમાં જવું પડે. ત્યાં 150 થી 200 રૂપિયા સ્ટાર્ટિંગ પ્રાઇસ હોય છે. આપણે 69 રૂપીસમાં એ લોકો જે કંપનીનું ખવડાવે છે પીવડાવે છે એ જ માલાસ એટલે એક નંબર કંપની ગણાય છે. એ કંપનીનું જ અને એ જ રીતની મેથડથી બનાવી અને માપસર બનાવીને જ આપીએ છીએ. પણ અહીંયા ફક્ત 69માં જ બનાવીએ છીએ. બરાબર. અને સ્પેશિયલ નું મશીન એમ્બિશન જળવાય કે ભાઈ કોકને મોકટેલ પીવે છે ને એવું લાગે એટલા માટે સ્પેશિયલ આઈસ ક્યુબનું મશીન લાવ્યો છું. અને ઓટોમેટિક આઈસ ક્યુબ છે એની આપણે બન્યા જ કરે. અને 15 મિનિટની અંદર આઈસ ક્યુબ રેડી થઈ જાય ને? 24 નંગ આઈસ ક્યુબ રેડી થઈ જાય. વાહ. અને ધીમે ધીમે આઈસ ક્યુબ બનતા જ રહે છે. બરાબર. બીજી એક વસ્તુ કે હવે આપણે તમારી જે ગ્રેવી બને છે ખાસ તો જે પંજાબી ગ્રેવી, પંજાબી કાઠિયાવાડી બધી ગ્રેવી અમે ચૂલા ઉપર ચાલુ કરી. અને ચૂલો પણ છે સ્મોકલેસ. બરાબર. એટલે એ ચૂલો પણ હું તમને આજે બતાવું. સ્પેશિયલ ચૂલા ઉપર બનાવવાની ચાલુ કરી છે આપણે. તો રેસ્ટોરન્ટ તો ઘણી બધી કવર કર્યા છે પણ પહેલી વાર એવું કોઈક રેસ્ટોરન્ટ જોયું કે જે સ્મોકલેસ ચૂલાની ઉપર ગ્રેવી બને. જનરલી સિટીમાં જે ગ્રેવી બનતી હોય તો ત્યાં તો ધુમાડો કઢાઈની અને આ રીતની વ્યવસ્થા હોય ને. પણ સ્પેશિયલ એક કંપની છે એનો ચૂલો છે અને અમે વાપરીએ છીએ. આમાં ટેમ્પરેચર બી અપ એન્ડ ડાઉન થઈ શકે છે. ઓકે. એની સ્પીડ અપ એન્ડ ડાઉન થઈ શકે છે. એ રીતનું છે. અને આ લાકડાનો અહીંયા તમે મૂકેલું છે. આ લાકડાનો એટલે જથ્થો શું આમ છે. વધારે આમ ધુમાડો ને એવું જરા બી નહીં લાગે? અંદર આપણે હોટલમાં અત્યારે છીએ પણ તમને એવો ધુમાડો નહીં લાગે છે. સામાન્ય ભઠ્ઠા ઉપર હોય અને 50% લાકડામાં ગ્રેવી પણ બની જાય છે. એટલે લાકડાની પણ બચત થાય છે. ધુમાડો પણ નથી નીકળતો અને પ્રોપર સ્મોકી ટેસ્ટ પણ બધાને મળી રહે. એ સિવાય અમે ચાલુ કર્યું તંદૂર. ઓકે. આપની હોટલનો રિસ્પોન્સ જે પહેલાં તમે વિડીયો બનાવ્યો એનાથી હોટલના બહુ કસ્ટમર આવ્યા. પણ ઘણા કસ્ટમરનું એવું કહેવું હોય કે ભાઈ અમને તો પંજાબી જોડે તંદૂર ખાવું છે. હવે સ્વાભાવિક જો સિટી એરિયામાં બધી હોટલોમાં તંદૂર હોય એટલે કસ્ટમરની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ કેસમાં તંદૂરનો કારીગર લાવ્યા અને હવે તંદૂર પણ ચાલુ કરી. ઓહો, શું વાત છે. પણ તંદૂર ખાલી રાત્રે ચાલુ કરે છે આપણે. ઓકે. દિવસે આવી ગરમીમાં કદાચ એટલા માટે રાત્રે જ આપણે 6 થી 11 રાતના ઓનલી ફોર ડિનર. જે તંદૂર છે ઓનલી ફોર ડિનર છે. પણ તેમ છતાં પણ દરેક પબ્લિકને પંજાબી મળે, ચાઇનીઝ મળે, કાઠિયાવાડી પણ મળે. જોડે કોન્ટિનેન્ટલ ફૂડ એટલે પીઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ અને મોકટેલ. બરાબર. આ બધું જ એક જ સ્ટેન્ડ ઉપર મળી જાય. અને મારા લોકલ પબ્લિકને ક્યાંય બહાર સિટીમાં જવું ના પડે, વધારે પૈસા ના ખર્ચવા પડે. એ પર્પઝથી જ અમે આ હોટલનું ઓપનિંગ કર્યું હતું. બરાબર. અને મેક્સિમમ લોકોને રોજગારી મળે. ઓકે. કે અહીંના જેટલા બી લોકલ છે એમ્પ્લોઈઝ એમને રોજગારી પણ મળે અને જોડે આ પણ થાય. 50% ઓર્ડર એવું સમજો કે બની ગયા છે છતાં પણ આટલું ક્લીન છે કાઉન્ટર એટલે તમે વિચારી શકો કે અહીંયા ચોખ્ખાઈનું પણ સાંજે કેટલું ધ્યાન મારે રાખવામાં આવે. લોકલ પબ્લિકનો પાર્સલનો બહુ ધસારો હોય એટલે લગભગ 8 સાડા 8 વાગ્યા સુધી પાર્સલનો ધસારો રહે. અને 8:30 અત્યારે ઉનાળો છે એટલે 8 સાડા 8 થી સાંજે 11 વાગ્યા સુધી ડાઇનિંગનો ધસારો ખૂબ રહે છે. અને બધું તમને શ્રેય આપું છું કેમ કે તમે આયા અમારી હોટલને હાઇલાઇટ કરી અને ના, ખૂબ ના, આ આનંદ તો થયો. લોકોનો પ્રેમ હતો. લોકોએ ગમી આ હોટલ. ઘણા બધા લોકો આવ્યા પણ ખરા આ જગ્યાએ કે ચાલો આપણે સુરકલા કાઠિયાવાડી ખાવા જઈએ. પણ નોટ ઓનલી કાઠિયાવાડી, અહીંયા લોકો પંજાબી પણ હવે ટ્રાય કરશે, ઇવન પિઝા ટ્રાય કરશે, ફ્રેન્ચ ફ્રાઈઝ ટ્રાય કરશે, પિઝા પણ એકદમ નોમિનલ પ્રાઇસમાં આપણે છે. ફ્રેન્ચ ફ્રાઈઝ પણ ખાલી 49 રૂપિયામાં આપે છે. પિઝા પણ 89 રૂપીસ 89 રૂપીસમાં જ આપીએ છીએ આપણે. એટલે આ એક રેસ્ટોરન્ટ છે, આ કોઈ સ્ટ્રીટ ફૂડ નથી. આ રેસ્ટોરન્ટની જે પ્રાઇસ તમને કહીએ છે આમાં કે અમારે 49 રૂપીસ અને તમે પ્રાઇસ રેન્જ અહીંયા લગાવી છે. લગાવી છે. એવું નથી કે કોઈ hidden price સસ્તું નથી છે આપણી તો જોડે. ઓછું સેલ થાય એવું નહીં. તમે પ્રાઇસ રેન્જ અહીંયા લગાવી પણ છે. અમારો એ જ ઉદ્દેશ રહ્યો છે કે ગામડાની પબ્લિકને બધું જ ખાવાનું મળે અને ક્યાંય બહાર ના જવું પડે. મોટી હોટલોમાં જઈએ તો આપણને ખબર છે ફ્રેન્ચ ફ્રાઈઝ. અને હું જે કંપનીની ફ્રેન્ચ ફ્રાઈઝ લાવું છું ને હું બનાવતો નથી, હું તૈયાર લાવું છું. તો જે કંપનીની ફ્રેન્ચ ફ્રાઈઝ લાવું છું એ જ મોંઘા ફ્રેન્ચાઇઝીઓમાં એ લોકો લાવે છે અને બનાવીને 100 150 રૂપિયામાં વેચે છે. બરાબર. અને અમે ફક્ત 49 રૂપિયામાં જ વેચે છે. એ જ કંપની એ જ મટીરિયલ પણ એ લોકોની બ્રાન્ડ ચડી જાય એટલે ભાવ વધી જાય. બરાબર. ત્યારે આપણે એવું કરતા નથી. એટલે સિમ્પલ લેંગ્વેજમાં કે મોસ્ટ વેલ્યુ ફોર મની. વેલ્યુ ફોર ફોર મની. મની અને ક્વોલિટી ફૂડ. ઓફકોર્સ આ જગ્યાએ તમને ક્વોલિટી ફૂડ મળશે. અને ફરીથી હું કહું છું કે પીક ટાઈમમાં આવશો તો થોડુંક કોઓપરેટ કરજો કેમ કે અહીંયા ભીડ વધારે હોય છે તો લોકોને સર્વિસની થોડીક પ્રોબ્લેમ પડે છે. પણ એ તમારી સાઈડથી પણ થોડુંક તમે સમજી શકો છો કે આજે તમારું પણ રેસ્ટોરન્ટ હોય અને એકદમથી રશ આવી જાય તો રશ આવી જાય છે. ઘણી વાર શું થાય કે લોકલ આપણે કીધું કે લોકલ એમ્પ્લોયમેન્ટ વધે એટલે જે લોકલ છોકરાઓમાં શું થાય છે કે લગ્ન પ્રસંગમાં જવું, વાર તહેવારમાં
એટલે એના લીધે ઘણીવાર સ્ટાફ થોડોક ડાઉન હોય તો ક્યારેક સર્વિસમાં તકલીફ પડે છે એ હું સ્વીકારું છું પણ જનરલી બધું બહુ વ્યવસ્થિત ના ચાલે બાકી 95-95% પોઝિટિવ રિવ્યુ છે. 5% તો કેવું કે સર્વિસ હું 100% કહીશ કે 90% પબ્લિક અહીં આવે છે અને હવે મારે નવું કેમ્પેનિંગ કર્યું કે જે પબ્લિક ખુશ થઈને જાય છે એમનો રિવ્યુ અને વિડીયો ઉતારીને મૂકવી છે. શું વાત છે, જોરદાર ભાઈ. એ તો અત્યારે બનવા જઈ રહી છે ઓલ ઇન વન ખીચડી ખીચડી, જેમાં સૌથી પહેલા થોડું ઘણું તેલ લીધું, થોડુંક તેલ. ગાર્લિક, થોડા કટિંગ કરેલા થોડીક કાંદા. ડુંગળી ઓહો, અંદર કાજુ પણ આવે છે. ઓલ ઇન વન એટલે બધું જ આવશે એમાં. થોડા ઘણા બોઇલ કરેલા વેજીટેબલ્સ નાખ્યા છે. થોડીક આ કઈ કાઠિયાવાડી ગ્રેવી. આ છે સિક્રેટ છે. ઓકે, મિર્ચી પેસ્ટ. ઉસ્તાદ ચીઝ આવવા દેજો. થોડું ઘણું ચીઝ પણ આવે છે. આ છે અમારો સ્પેશિયલ મસાલો જે ખીચડી તમે માટે ગ્રાઇન્ડ કરો છો. અમે અહીંયા જ બનાવીએ છીએ બરાબર. અને સ્પેશિયલ ખીચડીનો જ મસાલો છે. અને બીજા થોડા ઘણા બેઝિક મસાલા જેમ કે Basic મસાલા. મીઠું છે, હળદર છે, એવું બધું. અને આપણી સાદી ખીચડી છે કે આ વઘારેલી? છે મસાલા ખીચડી નાખીએ. ઓકે, વઘારેલી ખીચડી છે. ખીચડી બનાવવા. સિમ્પલ. ઘી નાખો, દાણા નાખો. અને ઉપરથી ઘી. ઘી નાખો. કાચું ઘી ખાધા કરતા એની આખામાં બધામાં ફ્લેવર આવી જાય એટલે અમે આમાં બનાવીને આપીએ છીએ ઓકે, આપણી રેડી થઈ ગઈ છે ઓલ ઇન વન ખીચડી. કાઠિયાવાડી ભેલ. તો અત્યારે કાઠિયાવાડી બનાવીએ. ભેલ એટલે શેમાં? સબ્જીના એમાં કાઠિયાવાડી ભેલ? હા, આ કે પછી સબ્જી છે સ્ટાર્ટરમાં? કાઠિયાવાડી ભેલ અને એકદમ યુનિક સબ્જી છે. એનો ટેસ્ટ તમને બહુ જ મજા આવશે. રીચ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવામાં આવે છે. લગભગ આ સબ્જી પણ કહીએ મળતી નથી. મેં પણ ફર્સ્ટ ટાઈમ સાંભળી કાઠિયાવાડી ભેલ એવી સબ્જીમાં. અમૂલ ક્રીમ થોડું ઘણું અમૂલ ક્રીમ. નાખો ઓકે, અને થોડું નમકીન. અને થોડું નમકીન. ઓકે, અને આ છે થોડુંક નમકીન. ઓહો, કાઠિયાવાડી ભેલ રેડી થઈ ગઈ છે. રેડી થઈ ગઈ છે. યસ. એકદમ ક્રીમી અને રીચ ઇન્ગ્રેડિયન્ટ સાથે. તમારે હોનેસ્ટલી અને ખાઈને રિવ્યૂ આપવાનો છે. કંઈ બી એવું લાગે તો મને કહેજો, આપણે એને કંઈક બેટર કરશું. પાકું. આ છે કાઠિયાવાડી ભેલ, આ છે ઓલ ઇન વન ખીચડી. પનીર પિઝ્ઝેરિયા, આ સબ્જી જુઓ તમે. આ છે પનીર પિઝ્ઝેરિયા. આ મોસ્ટ યુનિક સબ્જી, મેં ફર્સ્ટ ટાઈમ નામ સાંભળ્યું. અને પનીર ટેસ્ટ બી એવો પિઝ્ઝેરિયા, યુનિક છે. પંજાબી સબ્જી. ઓકે, એ રનિંગમાં મળે છે. ઓકે, અને આ કઈ ઓલ ઇન વન ખીચડી છે આપણી. ઓકે, આ છે ઓલ ઇન વન ખીચડી છે ને? જો ખાશો તો ઓર મજા આવશે. સ્લાઇડ સ્મોકી ફ્લેવર્સને એને આવશે. આ સબ્જી છે આપણી કાઠિયાવાડી ભેલ. કાઠિયાવાડી ભેલ, જે તમે મેકિંગ પ્રોસિજર જોયું છે, આ છે કાઠિયાવાડી ભેલ, જેની અંદર નમકીનનો યુઝ થયો છે, કાઠિયાવાડી ગ્રેવી અને બહુ બેઝિક મસાલા યુઝ થયા છે આમાં. અને બાકી જોવા જઈએ તો આ એક યુનિક સબ્જી છે. આ એકદમ યુનિક છે. એકદમ સ્મોકી ફ્લેવર, જેને સ્મોકનો દીવાનો હોય. સ્મોક ઓકે, અંદર ચારકોલ ચારકોલ નાખીને એનું નેચરલ સ્મોકી ફ્લેવર આપણે આપીએ છીએ. એટલે પંજાબી સબ્જી છે કે આ પછી પંજાબી કાઠિયાવાડી? સબ્જી છે. પંજાબી ગ્રેવીમાંથી બને છે અને એનો એકદમ યુનિક ટેસ્ટ તમને મળશે. અને ખાસ તો આ મોકટેલ માત્ર 69 રૂપીસ. 69 રૂપીસમાં છે. આ મોકટેલમાં લાઈમ ફ્લેવર લાગે છે. આ છે મોજીતો મિન્ટ છે. આ બ્લુ લગુન્સ છે અને ઓકે, અને આ છે બ્લેકબેરી. બહુ જોરદાર છે, એકદમ રિફ્રેશિંગ. મોકટેલનું તો તમારે જોવાનું જ નહીં, એકદમ રિફ્રેશિંગ ફ્લેવર છે. અને આ જો આ સબ્જીમાં સ્મોક હજુ બી દેખાતો હજુ પણ સ્મોક નીકળશે. સિરિયસ છે ખરેખર ભાઈ. અહીંયા સુધી સ્મોકીના અરોમા આવે છે. આપણે રોટી આવી ગઈ છે, તંદૂરી રોટી, તંદૂરી રોટી તંદૂરી છે. રોટી ફરીથી કહું છું, ઓનલી ફોર ડિનર છે. હા, ઓકે, ઓનલી ફોર ડિનર છે તંદૂરી રોટી. યસ. કડક કહેશે, લૂઝ કહેશે. તમે પણ લઈ લો જેવી સબ્જી. કહેશે. હું પણ તમારી જોડે આજે લઈ લઉં. તમે સરપ્રાઈઝ આપી છે મને આજે આવીને. તો શું છે કે ઘરે આમ તો ખાવાનું મારું બની ગયું છે,
અને થોડીક રશ હતી, માણસો ઓછા હતા. આજે શનિવારનો દિવસ છે એટલે ઘરે ગયો નહીં અને તમે આવ્યા. એટલે યુઝ્યુઅલી હું 8 સાડા 8 સુધી ઘરે હોઉં અને પછી અહીંયા આવું. બરાબર છે. તમે થોડું બાકી બધું તંદૂરી રોટીની ક્વોલિટી એકચ્યુઅલમાં બહુ જ જોરદાર છે. આ તમે જુઓ ફર્સ્ટ ક્લાસ બટર લગાવ્યું છે અને આ જે થિકનેસ છે ને એ એકદમ પ્રોપર છે. તો ચાલો ફાઇનલી ટ્રાય કરીએ કાઠિયાવાડી ભેલ સબ્જીમાં. ખરેખર બહુ જોરદાર છે અને તંદૂરી જોડે તો કંઈ અલગ જ ટેસ્ટ આપે છે. બહુ મસ્ત ચટપટો એક નમકીનનો તમને 10 થી 20% નમકીન જેવો ટેસ્ટ લાગશે અને બાકી પ્રોપર તમને કાઠિયાવાડી ગ્રેવીમાં બનેલી સબ્જી લાગશે. બહુ જ ખરેખર મજા આવી જાય છે. પિઝેરિયા ચાખી અને જાઓ. હવે છે પનીર પિઝેરિયા. ફર્સ્ટ ટાઈમ પનીર પિઝેરિયા અને ઉપર જે તમે ટોપિંગ નાખ્યું છે સેમ એ રીતનો ટેસ્ટ છે. થોડો ઘણો તમને પિઝા ખાતા હોય ને એ રીતનો બી ટેસ્ટ લાગશે. કેમ કે આની અંદર છે ને ઓરેગાનો નાખેલો છે. ઓરેગાનાને લીધે ચીલી ફ્લેક્સ એ વસ્તુને લીધે અને ટોમેટો બેઝમાં આપણે બનાવી છે એટલે જેથી કરીને પીઝાના સ્ટફિંગમાં હંમેશા ટોમેટોઝનું મહત્ત્વ હોય છે. એટલે એ રીતે અમે એને મેન્યુઝ કરી અને આ છે ઓલ ઇન વન ખીચડી. તમે લોકો જાણતા જશો અંદર તમે મેકિંગ પણ જોયું કે કેવી રીતે બનાવવામાં આવે છે, જેની અંદર ઘી પણ નાખવામાં આવેલું છે. સિરિયસલી પણ જોરદાર. અંદર જે મસાલા છે ઘીને લીધે જે મસાલા નાખ્યા છે પણ એટલા વ્યવસ્થિત આમ મીડિયમ લેવલના થઈ ગયા છે ને કે તમને ખાયા જ કરવાનું મન થશે. કેમ કે જીગરભાઈ ખીચડી ખાનાર વર્ગ છે એ મોટા ભાગે 45 અપવાળા યંગસ્ટર કદાચ ખીચડી ના ખાય પણ જે 45 અપવાળા હોય એ બધા ખીચડી કઢીના દીવાના હોય. કેમ કે અમને કંઈક ને કોઈ ડાયાબિટીસ હોય કે કોઈને બીપીનો પ્રોબ્લેમ હોય કે કોઈને એસિડિટીનો પ્રોબ્લેમ હોય એટલે એ ધ્યાનમાં રાખીને અમે ખીચડી પ્યોર મગના ફાળામાં બનાવીએ. ગુજરાત સત્તરના ચોખા વાપરીએ અને એની પર જે મસાલા નાખીએ એ એક્સ્ટ્રા ગરમ મસાલા નહીં ને ઘરના મસાલા નાખી અને જે પ્રોપર ટેસ્ટ આવે છે બહુ વધારે અપ બી નહીં અને વધારે ડાઉન પણ નહીં. બરાબર. એટલે દરેક ઉંમરના અને વૃદ્ધ બી ખાઈ શકે અને ઘરે જઈને એવું ના થાય કે આજે એસિડિટી થઈ ગઈ કે આજે ઘચરકા આવ્યા એવું ના થવું જોઈએ. અને આ જે ટેસ્ટ છે ને તે ઘરે તમે નહીં જ બનાવી શકો એની ગેરંટી છે. ઘરે નહીં બને. આ ખીચડીનો ટેસ્ટ તમે ઘરે નહીં જ બનાવી શકો. કેમ કે આના અમુક મસાલા અમે જાતે બનાવીએ છીએ. સ્પેશિયલ મસાલા માપસર તોલીને બનાવીએ. હું તમને કાંટો બતાવવાનો રહી ગયો. સોનીનો કાંટો લાવ્યો છું હોટલમાં. એટલે 1 ગ્રામ 1 મિલીગ્રામ પણ માપે છે અને માપીને જ અમે મસાલા મિક્સરમાં નાખીએ છીએ. બરાબર. અને એનું સ્ટ્રક્ચર બનાવીએ મસાલાનું. બરાબર. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મસાલામાં કોઈ મોનોપોલી ના, પણ ખરેખર મોનોપોલી છે ને મસાલા બ્લેન્ડ કરેલા હોય ને એની અંદર હોય. આટલા પર્સન્ટેજ આટલી વસ્તુ, આટલા પર્સન્ટેજ આટલી વસ્તુ, એ બ્લેન્ડ કરેલા મસાલાની મોનોપોલી. મસાલા તો દરેક વસ્તુ કોમન જ છે. બીજું કંઈ અહીંયા કોપરની બોટલનો યુઝ થાય છે જેમ મેં તમને આગળ કીધું. આગળ પણ તમે કીધું લાસ્ટ ટાઈમ આપણે પાલક ખીચડી બતાવી હતી, પહાડી ખીચડી બતાવી હતી અને આ વખતે આપણે ઓલ ઇન વન ખીચડી બતાવી છે. લાસ્ટ ટાઈમના જે 2 ટેસ્ટ હતા એના કરતાં બી આ ટોટલી ડિફરન્ટ છે. ઇવન સબ્જી પણ ટોટલી ડિફરન્ટ છે. ખરેખર વેલ્યુ ફોર મની કહી શકીએ. કસ્ટમરને આવે તો એકનું એક ખાઈને ધરાઈ જાય એટલે નવું અમે ઇન્વેન્ટ કરતા રહીએ છીએ. કસ્ટમરને કંઈક નવું ઓછી પ્રાઇસમાં અને સારી ક્વોલિટીમાં આપવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. ફરીથી મેં તો સ્ટાર્ટિંગમાં એડ્રેસ કીધું જ છે, છતાં પણ એકવાર ફરીથી એડ્રેસ તમે કહી દેજો. કોઈ પણ વ્યક્તિ ડાકોર આવે તો ડાકોર સિવાલિયા રોડ છે, ત્યાં અંબાવ ગામ આવેલું છે અને અંબાવથી 4 જ કિલોમીટર દૂર ગળતેશ્વર યાત્રાધામ પણ આવેલું છે. એટલે ગળતેશ્વર જાઓ તો વચ્ચે રસ્તામાં આવે અને આમ ગોધરા સાઈડથી આવે તો સેવાલિયાથી 10 કિલોમીટર આગળ અંબાવ ગામ છે અને સીએનજીની બિલકુલ નજીકમાં સુરકલા કાઠિયાવાડી કરીને હોટલ છે. અને ગૂગલમાં બી લખશો ને સુરકલા તો બી એક જ નામ છે. ગૂગલમાં લખશો તો પણ આવી જશે. એક નવો લોગો સાથે અને એક નવું બોર્ડ પણ બનવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં. ઓકે. પણ હાલ અત્યારે બોર્ડ અપગ્રેડમાં છે. બરાબર છે. એટલે જલ્દીથી નવું બોર્ડ આવશે એ પણ હું મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટોરીમાં તો જરૂરથી શેર કરી દઈશ. આ જગ્યાએ આવો, હાઈલી રિકમેન્ડેડ. આજે મારી સરપ્રાઈઝ વિઝિટ હતી કેમ કે ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે સાહેબ આ જગ્યાએ અમે લોકો જમ્યા, ખરેખર મજા આવી. આજે આ જગ્યાએ નવી વસ્તુ આવી છે એટલે મેં ધ્રુવલભાઈને કીધા વગર હું આવ્યો છું. અચાનક તમે આવ્યા. આંખ બંધ કરીને તમે આવી શકો છો આ જગ્યાએ. ચલો તો આ સાથે ફરીથી મળે એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ. જીગરભાઈ વાતો કરતા રહે હું લગભગ અડધું ખાઈ ગયો છું. ચલો મળીએ એક નવા વિડીયોમાં.